અને કર્મથી સંપૂર્ણ નિષ્ઠા સાથે યોગદાન આપીશ। નાગરિક વિકસિત ભારત 2047 ના નૈતિક જવાબદારી માનીને સ્વચ્છ સુંદર છેલ્લે તો 1.5 લાખ કોંગ્રેસ પહોંચ્યા એટલે આખા દેશની લૂંટવાની હોડ ચાલતી હતી। ચારે બાજુઓ રાજકતા તમે જુઓ તો આપણા રૂપનાથ મંદિર પર હુમલો થાય, આપણા અક્ષરધામમાં હુમલો અને કોમનવેલ્થ મોદી ચાલે અને એ લોકો ગૌવડે પુરુષો એમના મોભા પ્રમાણે કરતા 25,000 કે 2,000 ના હોય એટલી જૂની પાર્ટી હોય 200 વર્ષ નથી। કોઈ કીધું કે અમે આપણે નેશનલ હાઈવે બનાવો તો આપણા સંરક્ષણનો કોમ આવે કે આપણે નેશનલ હાઈવે સારી વ્યવસ્થા ઊભી કરશે ને તો એટલી ઘૂસી જશે। આ સંસદની વાત કરું છું હું તમને, આ વર્લ્ડ રેકોર્ડ આપણું ઉભા બોલ્યા હતા અને મોદી સાહેબ આ બધી નેશનલ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની આપણી જે 11 વર્ષની જે વિકાસની જે ગાથા માટે રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લો અને તાલુકા સ્તરે આપણી આ બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત ખૂબ ભલા માણસ અને સારા વક્તા, મારા કરતા પણ વધારે જાણવા વાળા એક વ્યવસ્થાનો ભાગ છે। મને ચેરમેન બનાવે, કાર્યકર્તા દરેક વ્યવસ્થાનો ભાગ છે। દેશની તાકાત આ વિશ્વની બધી છે। કોઈની હિંમત નથી કે આપણા ઉપર પ્રતિબંધ મૂકે। આપણે એર સ્ટ્રાઇક કરી હોય, સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય કે આપણે આના પછી આપણે એમને તો મારી પાસે આવજો, બનાસ બેંકના નિયમ અને નીતિ મુજબ આવશે અને પાર્ટી આપણે બધી મોટા કર્યા અને દાદા ચેરમેન કદુભાઈ અખાડા 11 વર્ષની વાતો એમના સુધી પહોંચી આ પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ આવે આપણે સૌ સાથે મળી અને જેમ સુધી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત રાજ્યો છે હું એકદમ અમૃતભાઈનું ઇન્ટરવ્યુ જોતો હતો એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આટલા સમયમાં તરીકે એમને આમંત્રણ મળ્યું। યુરોપના દેશનું સંગઠન છે પણ આપણી તાકાત કેટલી છે, આપણે આર્થિક સક્ષમ એટલા થયા છે એમણે આમંત્રણ આપ્યું અને 35 મિનિટ સુધી વિશ્વના ફલક ઉપર એમણે કીધું કે આ ભારતે કોઈની દખલગીરી સ્વીકારી નથી, ભૂતકાળમાં સ્વીકારશે નહીં, હાલ અને ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે। અમારા જે પ્રશ્નો છે તો દ્વિપક્ષીય પાટણ જિલ્લો નોખો પડ્યો એટલે આપણે પાટણમાં ગયા। આમ તો સાહેબ અમે બનાસકાંઠા પર હતા। એવા શ્રેષ્ઠ કાર્યકર્તા ચેરમેન અને સંગઠનના ખૂબ માહિર છે એવા ચેરમેન આદરણીય દાયાભાઈ કિડિયાતર આપણી મહિને આપણાને આ મન કી બાત મળાવે।